નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના માલગઢ નજીક રોડની સાઈડમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના માલગઢ નજીક રોડની સાઈડમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર સાથે અરેરાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવક રાહ તાલુકાના લખાપુર ગામનો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ માલગઢથી પસાર થતા રોડની બાજુમાં કોઈ યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી. આ અંગે તુરત જ ડીસા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેની ઓળખની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં મૃતક રાહ તાલુકાના લખાપુર ગામનો દશરથ આંબાભાઈ દલિત હોવાનું સામે આવ્યું હતું. આ કરુણ ઘટનાની જાણ મૃતક યુવકના પરિવારજનોને થતા તેઓ શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને મૃતદેહને લેવા માટે તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ પીએમ માટે મોકલી આપ્યો છે. આ બાબતે તાલુકા પોલીસે હત્યા કે આત્મહત્યા તે બાબતે ઊંડી તપાસ હાથ ધરી છે, જેમાં આ યુવકનું મોત કેવી રીતે થયું તે એક મોટો સવાલ છે. યુવકની હત્યા કરવામાં આવી છે કે તેણે કોઈ કારણસર આત્મહત્યા કરી છે તે અંગેનું રહસ્ય અકબંધ છે. પોલીસે જણાવ્યું છે કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ અને તેની પાછળના સંજોગો સ્પષ્ટ થશે, જેના આધારે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવશે. પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે અને યુવકના પરિવાર તેમજ સંપર્કમાં રહેલા લોકોની પૂછપરછ પણ હાથ ધરી શકે છે.